સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી આનંદ મળશે ભરપૂર તમને કંટાળો લાવવા નહીં દઈએ તમને પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી। રાધે રાધે, જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ। હેલો એવરીબડી, આશા છે કે તમે બધા હાજર નરવા હશો તરથી ઘડેલા। સોરી તો देश संकट में है। તો મિત્રો આજે પહેલા જ જાણ કરી દઉં જે લોકો અત્યારે જ નવા સાંભળવા આવ્યા છે મારું પોડકાસ્ટ, તો જે પોડકાસ્ટ ની જે ચેનલ છે સફારીની સવારી એ તો મારી જ છે ભાઈઓ બહેનો, પણ જે હું બોલું છું તમને આ વાર્તા સંભળાવું છું જે તમે સાંભળો છો વચ્ચેનો ભાગ આખો એ મારો નથી। એ પહેલા હું ચોખવટ પાડી દઉં। હા ભાઈ બતાવું છું ભાઈ તમને, અમારા ગુજરાત રાજ્યમાં એક ફેમસ મેગેઝિન છે જેનું નામ છે સફારી અને એનો અંક અત્યારે હાલમાં હું 298મો અંક વાંચી રહ્યો છું। અત્યારે તો હાલમાં ઘણા બધા અંક લોન્ચ થઈ ગયા છે તેમના, તે પણ તમે ખરીદી શકો છો। હા જો કે મને આના જાહેરાત કરવાના પૈસા તો નથી મળ્યા, પણ આ તો બસ હું મારો ધંધો હાલ્યા રાખે એટલે હું એનું પુસ્તક વાંચું છું અને તમને સંભળાવું છું। નોર્મલી વાંચવામાં તો સમય વયો જાય, પછી મેં વિચાર્યું હાલો તમને સંભળાવી દઈએ। હા મતલબ આ વાર્તા બોલું તો તમે બધાને સંભળાવો છો ભાઈ ગાયરું। તો ચાલો સમય બરબાદ ના કરીએ અને શરૂઆત કરીએ આપણી સફારીની સવારીની વાર્તા। સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી આનંદ મળશે ભરપૂર તમને કંટાળો લાવવા નહીં દઈએ તમને પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને। એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી। રાધે રાધે, જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ। તો મિત્રો ટેગલાઇન છે FYI ફોર યોર ઇન્ફોર્મેશન। વિષયાંગ છે એક ઘટના અજાણી, મતલબ કે એક એવી ઘટના જેના વિશે કોઈને ખબર નથી। ટૂંક લાઈન છે કે વોટરલૂના યુદ્ધની દંતકથા જે સત્ય કથા હતી। તો ચાલો સંભળાવીએ તમને મતલબ વાર્તા। ફ્રાન્સના નેપોલિયન બોનાપાર્ટને કારકિર્દીમાં અમુક દિવસો યાદગાર નીવડ્યા હતા। આ સાહસિક ક્યારેક દુઃસાહસિક સેનાપતિના જીવનનો અવિસ્મરણીય કહી શકાય। જૂન મહિનો 18 તારીખ અને ઈસવીસન 1815 નો હતો, જેને કમસે કમ એ ખુદ મૃત્યુ ફરિયાદ ભૂલવાનો ન હતો। નેપોલિયને તે દિવસે પોતાનું impossible is a word to be found only in the dictionary of fools મંતવ્ય બદલવાનો વખત આવ્યો। બનાવ બેટલ ઓફ વોટરલૂ નામના ઐતિહાસિક યુદ્ધનો હતો। યુરોપમાં 23 વર્ષ સુધી અનેક સંગ્રામો ખેલી ચૂકેલા નેપોલિયનના ફ્રેન્ચ લશ્કર અને ડ્યુક ઓફ વોશિંગ્ટનના બ્રિટિશ સૈન્ય વચ્ચે ભીષણ મુકાબલો જામ્યો। અંગ્રેજી સાથે કેટલાક પ્રશિયન અને ડચ સૈનિકો પણ હતા। પરાજયને ઇમ્પોસિબલ માનતો નેપોલિયન અત્યંત લોહિયાળ સંગ્રામમાં નામોશી ભરી રીતે હતો। ડ્યુક ઓફ વેલિંગ્ટને તેને યુદ્ધ કેદી તરીકે ગિરફ્તાર કરાવ્યું। આ ઘટના ઐતિહાસિક હતી। દિવસના અંત તેમજ રાત્રિના આરંભ પછી એ ઘટના બની કે જે વળી યુદ્ધોની તવારીખમાં બહુ જુદી રીતે અનોખી હતી। વોટરલૂના મેદાન પર બે પક્ષે મળીને 50,000 થી વધુ સૈનિકોના મૃતદેહો પડ્યા હતા। કમકમાટી જગાડે તેવું દ્રશ્ય અંધકારમાં ડૂબી ચૂક્યા પછી વોટરલૂની આસપાસ વસતા અમુક લોકો હાથમાં જલતી ચીમનીઓ સાથે તે યુદ્ધ મેદાન પહોંચ્યા। દરેક જણ પાસે ધારદાર છરી અને હાણસો હતા। અહીં તહીં ઘૂમતી ભૂતાવળો જેવા સૌ જણા તસ્કરી કાજે આવ્યા હતા। માર્યા ગયેલા સૈનિકોના ખિસ્સામાં ચલણી નાણાં સહિત જે પણ કિંમતી ચીજ વસ્તુ હોય તે હસ્તગત કર્યા બાદ ચીમનીના પ્રકાશમાં તેઓ ઓર મૂલ્યવાન ચીજ તફડાવવાના કામે લાગ્યા। એક પછી એક નિષ્પ્રાણ સૈનિકોનું મોઢું બળપૂર્વક ખોલ્યું, જડબામાં પેઢા પર છરી વડે કાપ મૂક્યા અને પછી હાણસા થકી પકડ જમાવીને વારા ફરતી શક્ય એટલા દાંત ખેંચી થેલામાં ભરતા રહ્યા। વોટરલૂ
વોટરલૂનું યુદ્ધ તેમને માલામાલ કરી દેવાનું હતું, કારણ કે તે પ્રત્યેક નરવો કુદરતી માનવદાત તે જમાનામાં ચાંદીના સિક્કાની તોલે ગણાતો હતો. આજે ડેન્ટિસ્ટ્રી દંત ચિકિત્સાનું ક્ષેત્ર ઘણું આગળ વધી ચૂક્યું છે, ત્યારે ડેન્ટિસ્ટ પાસે વેળાસર કરાવાતી દાંતની માવજત મરમ્મતને લીધે ટૂથ ઇમ્પ્લાન્ટ સુધીની નોબત મોટા ભાગે આવે નહીં. 200 વર્ષ પહેલાનો વોટરલૂનો યુદ્ધ લડાયું ત્યારનો સમય જુદો હતો. આમ તો માનવ શરીરના સર્વાધિક મજબૂત પદાર્થ એટલે દાંત પરના આવરણ તરીકેનું એનેમલ, જેની મજબૂતીને તાંબા જોડે સરખાવી શકીએ. આ રક્ષણાત્મક પળને લીધે દાંત વર્ષોના વર્ષો અકબંધ રહેવા જોઈએ. બદકિસ્મતીએ મોઢામાં વસતા સૂક્ષ્મ બેક્ટેરિયા પોતાની ચયાપચય પ્રક્રિયા દરમિયાન આડ પેદાશ તરીકે એસિડ ઉત્પન્ન કરે. તે દાંતના કેલ્શિયમને તથા ફોસ્ફરસને કોરી નાખે, એટલે પછી સડો થતા દાંત લાંબો સમય ટકે નહીં. બિલકુલ આવી જ સ્થિતિ વોટરલૂના યુદ્ધમાં અરસામાં અને તેની પહેલા હતી. દંત ચિકિત્સાના અભાવે કેટલાય લોકો 30-40 ની વય સુધીમાં તો મોટા ભાગના દાંત ગુમાવી દેતા હતા. બોખા થયેલા સ્ત્રી પુરુષોને ત્યાર પછી 3 સમસ્યાઓ નિરંતર સતાવતી હતી. દાંત ન હોવાને લીધે ગાલ બેસી જાય, તેથી ઉંમર વાસ્તવમાં હોય તેના કરતા વધારે જણાતી હતી અને ક્યારેક તે કારણસર સમાજમાં તેઓ ઉપેક્ષા પામતા હતા. બીજી સમસ્યા એ કે બોખા મોઢે સ્પષ્ટ રીતે શબ્દોચ્ચાર કરવાનો ફાવે નહીં, મતલબ બોલતા ન ફાવે. ત્રીજી એ કે દબાણપૂર્વક ચાવવાની થતી કેટલીક આવતી ખાદ્ય ચીજોથી વંચિત રહેવું પડતું હતું. આ મુસીબતોના નિરાકરણ માટે અમુક કારીગરો ત્યારે હાથી દાંતને કે હિપોપોટેમસના તગડા દાંતને નાના ટુકડાઓમાં યોગ્ય આકારે ઘાટ આપી કૃત્રિમ બત્રીસી ડેન્ચર તૈયાર કરાતા હતા. ઉપલી તથા નીચલી દંતાવલીને તાંબાના મિસગારા વડે જોડી દેવાતી હતી. દુર્ભાગ્યે હાથી દાંત પર કે હિપોપોટેમસના દાંત પર એનેમલનું બખ્તરિયું પડ ન હોય, માટે આવી બત્રીસીની આવરદા લાંબી ન હોય. અમેરિકાના સર્વપ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટનની તેમજ અબ્રાહમ લિંકનની માફક બોખી વ્યક્તિએ 3-4 કે વધુ બત્રીસીઓ વસાવવાની થતી હતી. ટકાઉ બત્રીસી તો બેશક મનુષ્યના દાંત વડે બનાવાય હોય, પણ માનવ દાંત દુર્લભ હતા. કેટલોક અસલી માલ ફાંસીએ લટકાવવામાં આવતા ગુનેગારોના વણ બોલાયેલા તથાસ્તુના નામે મળી રહેતો, પરંતુ માંગને પહોંચી વળવા માટે તે પર્યાપ્ત ન હતો. માંગ અને પુરવઠા વચ્ચેના ખાસા અંતરનો ખ્યાલ આપતા ઉદાહરણો ઈસવીસન 1781માં લંડનની જેરાર્ડ સ્ટ્રીટમાં આવેલી પોલ જુલિયન નામની વ્યાપારી પેઢી મનુષ્યનો ન હોય તેવો એક કૃત્રિમ દાંત અડધી ગિનીના દરે વેચતી હતી, જ્યારે માનવ દાંતનો તેના કરતા 4 ગણો ભાવ લેવાતો હતો. ગિની સિક ધાતુ તરીકે સોનું વપરાતું હતું. સિંગલ દાંતને બદલે પૂરેપૂરી બત્રીસીના વેચાણ ભાવો કૃત્રિમ દાંતની 32 કરતા 20 પાઉન્ડ અને 10 શિલિંગ, પણ માનવ દાંતની બનેલી તો પછી 31 પાઉન્ડ અને 10 શિલિંગ. 32ના વેપારીઓને મનુષ્યના દાંતનો જે દુકાળ વર્ષો થયે વર્તાતો તેને વોટરલૂના યુદ્ધે રીતસરનો શ્રાવણ ભાદરવો પાડી દૂર કરી દીધો. વોટરલૂમાં ખપી ગયેલા સૈનિકોની સંખ્યા 50,000 ગુણ્યા 32 દાંત, મતલબ કે 16 લાખ એવી સાદી ત્રિરાશી માંડી હોય તો ચાલે. કાંઈ ખબર નહીં. માનવ દાંતોની ખોખા ભરીને અમેરિકા તરફ નિકાસ થવા લાગી. અમેરિકનોને વોટરલૂ બ્રાન્ડના દાંતનો ખાસ આગ્રહ રહે, કેમ કે બહુધા યુવાન વયના સૈનિકોના દાંત ટીપટોપ હોય એમ સૌ એકંદરે યોગ્ય રીતે જ ધારતા હતા. વોટરલૂનું યુદ્ધ થયું તે અગાઉ પણ યુરોપની મુખ્ય ભૂમિના એટલે કે તત્કાલીન પ્રચલિત શબ્દ અનુસાર કન્ટિનેન્ટના માનવ દાંતને પુષ્કળ માંગ રહેતી હતી. માંગ ફક્ત અમેરિકામાં જ નહીં, બ્રિટનમાં પણ ખરી.
એક બ્રિટિશ અખબારમાં ફેબ્રુઆરી 10 વર્ષ 1992 રોજ છપાયેલી જાહેર ખબર જે હતી કે વોન્ટેડ several human front teeth to prevent unnecessary applications. These only are wanted that are sent from the continent. Apply to Mr. Offendable Dentist number 21 Dover Street, Pasdale. જબ્બર માગના કારણે ટ્રેજિક ગણો કે મેજ કોમિક ગણો પણ સરવાળે કારણ કે અમેરિકામાં તેમજ ટાપુ રૂપી બ્રિટનમાં માનવ દાંતને ફસલ આપતા યુદ્ધો થયા ન હતા અને કન્ટિનેન્ટ યુરોપની મુખ્ય ભૂમિ પર એ વખતે એકેય વર્ષ ક્યાંક ને ક્યાંક નાની મોટી લડાઈ વગરનું જતું ન હતું. ઘણીવાર બનતું એવું કે અમુક સૈન્ય તેની પ્રતિસ્પર્ધી ફૌજ સામે લડવા નીકળે ત્યારે ધારદાર છરીઓ તેમજ હાણસા ધરાવતા ગીધ વૃત્તિના લોભિયાઓ સૈન્યની પાછળ જાય અને હામ લશ્કરો હાર જીતના ફેસલા માટે લડી ચૂકે ત્યાં સુધી રાહ જુએ. યુદ્ધ મેદાન ખાલી થાય એટલે પછી ફસલ લડવાનું શરૂ કરી દે. ભરપૂર ફસલ જેમાં મળી તે વોટરલૂ યુદ્ધને લગતા દાંત જતે દહાડે વોટરલૂ ટીથ નામે ઓળખાવા લાગ્યા. જો કે 19મી સદીના ગ્રંથોમાં તે લેબલ ક્યાંય મુદ્રિત થયેલું જણાતું નથી. એ સંગ્રામ પૂરો થયાના 22 વર્ષ બાદ પોર્સલિન ચિનાઈ માટીના દાંત બનવા લાગ્યા. પ્રથમ નમૂનો વર્ષ 1837માં લંડનમાં ક્લોડિયસ એશ નામના કારીગરે તૈયાર કર્યો હતો. સદગત વ્યક્તિના દાંત વાપરવા સામે તેને નૈતિક રીતે વાંધો હતો. જો કે ઘણા દંત ચિકિત્સકોને અસલી માલનો જ આગ્રહ હતો. 25 વર્ષ બાદ એટલાન્ટિક મહાસાગરની પહેલી તરફ દંત ચોરોને તે ધંધામાં લાગી જવાનો પહેલી વાર ચાન્સ મળ્યો. કેમ કે ઈસવીસન 1861માં ત્યાં અંતર વિગ્રહ ફાટી નીકળ્યો હતો. મતલબ કે જથ્થામાં માનવ દાંત ઉપલબ્ધ કરાવનાર નેપોલિયન પોતે કેવો કિસ્મત કે વોટરલૂની લડાઈ બાદ 60 વર્ષે 1821માં તે મૃત્યુ પામ્યો ત્યારે તેના મોંમાં ફક્ત 4 દાંત શેષ બચ્યા હતા. બિચારો દધીચી. તો મિત્રો આશા છે કે તમને આ મારું આજનું પોડકાસ્ટ પસંદ આવ્યું હશે. જો પસંદ આવ્યું હોય તો કૃપયા કરી અને આ પોડકાસ્ટને લાઈક કરો. સબસ્ક્રાઇબ તો જો કે આમાં ન આવે. હા, ગૂગલ ઉપર જો તમે સાંભળતા હોય તો સબસ્ક્રાઇબ કરો. સ્પોટીફાઈ કે પછી એમેઝોન, જીઓ સાવન વગેરે ગમે ત્યાં સાંભળતા હો ત્યાં મને ફોલો કરો દરરોજ અપડેટ સાંભળવા માટે. આજનું પોડકાસ્ટ લગભગ તમને ગમ્યું હશે એ મારી આશા છે. નિરાશા હું તમારી પાસેથી રાખતો નથી કારણ કે નિરાશા તમે કમેન્ટમાં આપવાના છો ગાળો તરીકે. તમારો દિવસ સારો જાય એવી શુભકામના કરીએ છીએ અમને. સાંભળી રહ્યા છો તમે હા સફારીની સવારી. આનંદ મળશે ભરપૂર તમને, કંટાળો લાવવા નહીં દઈએ તમને. પસંદ આવ્યું જો આ પોડકાસ્ટ તમને ફોલો કરી દેજો એવી એક વિનંતી છે તમને. એન્જોય કરો પોડકાસ્ટ જેનું નામ છે સફારીની સવારી. રાધે રાધે. જય ખોડિયાર માતાજી, જય રૂડિયા દાદા, જય મોઝીલા મામા, હર હર મહાદેવ.